सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् नारायणसमारम्भाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् नाहं कर्ता हरिः कर्ता तत्पूजाकरसाखिलम् यद्यत् कर्म करोमि तत्तदखिलं शम्भो तवाराधने। ओम नमो भगवते शिवानंदाय, ओम नमो भगवते चिदानंदाय, ओम नमो भगवते कृष्णानंदाय। ओम श्री कृष्णाय नमः। આપણે સૌ ભગવત અનુરાગી પ્રદીપભાઈ અને ભૂમિકાબેન પવિત્ર નિવાસ સ્થાને સત્સંગ માટે એકત્રિત થયા છીએ ત્યારે બંને ઈશ્વરપરાયણ દંપતીના પિતા શ્રી બંસીલાલભાઈ અને કોકિલાબેનનું પણ ગુણનું સ્મરણ કરીએ। નિત્ય નિરંતર તેમના આશીર્વાદ આ પરિવાર પર રહે અને એમની ભગવત ભક્તિ પરિપક્વ બને અને સઘન જ્ઞાનમાં પરિણમે એવી ભગવાનને પ્રાર્થના કરીએ। સાથે સાથે એમના ભક્તપરાયણ સંતાનો ભાઈ ઋષભ, એમના ધર્મપત્ની અને એમના પુત્રી દેવાંશી પણ ઉપસ્થિત છે અને આપણને આનંદ છે કે સમગ્ર પરિવાર આ ભક્તિના વાતાવરણમાં આપણી સાથે સામેલ થયેલો છે। આમ તો ભગવાન પરમાત્મા અનેક રૂપે પ્રગટ થતા હોય છે, પણ ભક્તને પોતાના હૃદયની રુચિ અનુસાર, પોતાના ભાવ અનુસાર કોઈનો કોઈ ભાવે પ્રગટ થાય છે। આપણા ગુરુવર્ય સ્વામી શ્રી શિવાનંદજી મહારાજને પણ કૃષ્ણ ભગવાનના રૂપમાં પ્રદર્શિત થયા હતા અને એટલા માટે સરસ મજાનું અમે ભજન પણ ગાયું હતું તો ભગવાન કૃષ્ણ પોતે આવાહન કરે છે। તો અહીં ઘડી આપણે ભગવાન રણછોડરાયજી નિષ્ઠા બેઠા છે, મુખ્ય વિગ્રહ પણ છે, અહીં પણ છે, એટલે આપણે એનું સ્મરણ કર્યા વગર કઈ વાત આગળ નહીં કરી શકીએ। તો નાનું ભગવાન રણછોડરાયનું સ્મરણ કરીએ અને પછી કંઈક નાની વાત કરીએ। રસ ભીનારાય રણછોડ પ્રભુ મારા હૃદયમાં, ભીનારાય રણછોડ વસો મારા હૃદયમાં, સુખ સાગર શ્રી રણછોડ વસો મારા હૃદયમાં, સુખ સાગર શ્રી રણછોડ વસો મારા હૃદયમાં। રાત સમય પ્રભુનું મુખ નિરખી આનંદ ઉર મન સ્માય રે, સુરવર મુનિવર વેગ વખાણે નારદ સારદ થાય વસો મારા હૃદયમાં। રસ ભીનારાય રણછોડ વસો મારા હૃદયમાં, સાગર શ્રી રણછોડ વસો મારા હૃદયમાં। ભગવાનના આશીષ આપણને મળ્યા એટલે ભગવાનની દેવવાણી વિશે કંઈક વિચાર કરીએ। આપણે પહેલા જ વાત કરી હતી કે સમગ્ર ભગવદ્ ગીતા એ વેદોનો અને ઉપનિષદોનો સાર છે, પણ આપણે બધા ઘણીવાર ભગવદ્ ગીતાના 700 શ્લોક પણ આપણે માટે વધારે થાય, તો એને માટે શું કરવું જોઈએ? તો સ્વામી શિવાનંદજી મહારાજ એવું કહેલું છે કે ભગવદ્ ગીતાના 2 શ્લોક જે છે 18મા અધ્યાયમાં, આમ તો 18મો અધ્યાય પણ સારરૂપ છે ભગવદ્ ગીતાનું અને એમાં પણ 65 અને 66મો શ્લોક જે છે એ સમગ્ર ભગવદ્ ગીતાનું દોહન છે, એનું સારરૂપ છે એવું કહેલું છે। પણ એ 2 શ્લોક કહેતા પહેલા પણ ભગવાન અર્જુનને આગળના શ્લોકમાં કેટલીક વાત કરે છે, 63 ને 64ના શ્લોકમાં બદલાતો કે જે કંઈ રહસ્યમય જ્ઞાન જે છે, મારું રહસ્યમય જ્ઞાન જે છે એ મેં તને આપેલું છે અને યથાઇચ્છસી તથા કુરુ એવું કહે છે 63મા શ્લોકમાં। પણ અર્જુન એનો કોઈ પ્રત્યુત્તર આપતો નથી। આટલા મોટા ભગવાન કહે ને આપણે ના આપીએ તેનો અર્થ શું થયો કે હજુ પૂરેપૂરું કંઈક વધારે સાંભળવાની ઈચ્છા છે। એટલા માટે ભગવાન ફરી 64મા શ્લોકમાં એ વાત કરે છે કે આમ તો સમગ્ર રહસ્ય ભગવાને વ્યક્ત કરેલું છે, ગુહ્ય વ્યક્ત કરેલું છે, પણ હવે ગુહ્યતમ, ગુહ્ય, ગુહ્યતર અને ગુહ્યતમ કે જેને જાણ્યા પછી બીજું કશું જાણવાનું રહે નહીં એવું જ્ઞાન હું પ્રસ્તુત કરું છું। તો આ તો ભગવાન છે, પણ આપણા સામાન્ય વ્યવહારમાં પણ જે માણસે સમગ્રતયા કોઈ વિષયનું દોહન કર્યું હોય એ જ સંક્ષિપ્તમાં કહી શકે અને સરળ શબ્દમાં કહી શકે। બાકી આપણે વિસ્તારથી કહીએ અને ભાષા જટિલ હોય પણ સમજી શકાય નહીં। આ તો ભગવાન છે, ભગવાન માર્ગદર્શન આપે છે 65મા શ્લોકમાં
મન મના ભવ મદ ભક્તો મધ્યાજી મામ નમસ્કુરુ. એટલે 4 સાધનો બતાયા, 4 વસ્તુ કહી. કઈ મન મના ભવ એટલે કે મારામાં મન પડવું. આ મુખ્યત્વે જ્ઞાનીને માટે જેવું કહી શકાય, કારણ કે આપણું મન એટલું બધું બહિર્મુખ છે અને એટલા બધા વિષયોમાં વિચરણ કરતું હોય છે કે એને ભગવાનમાં એટલે કે આપણા અંદર વિરાજેલ અંતર્યામમાં અથવા કોઈ ભગવાનની મૂર્તિમાં સ્થિર કરવું બહુ મુશ્કેલ હોય છે. એટલે મુખ્યત્વે આપણે જ્ઞાનીને માટે જેવું કહી શકીએ મન મના ભવ. પછી કહ્યું મદ ભક્તો. એટલે કદાચ એવું ન સંભવ બને કે હંમેશા મારું મન પરમાત્મામાં કે આત્મામાં સ્થિત ન થાય, કે અભ્યાસ કરો પહેલા, એવું પણ છે. અને એવું ન શક્ય બને શું કરવું? મદ ભક્તો એટલે કે મારી ભક્તિ કરવી. એટલે ભગવાનના કોઈ વિગ્રહનું અથવા ભગવાનના કોઈ ભક્તો ભાગવતો હોય એનું આપણે એની સેવા કરીએ અથવા એની માટે કોઈ કર્મ કરીએ. યદ્યત કર્મ કરોમિ તત્ કર્મ સંભવત આરાધન આપણે કહીએ છીએ. એટલે એને માટે કર્મ કરીએ અથવા એને માટેના ગુણગાન કહીને ભક્તિ ગાય. બીજું ચરણ થયું મન મના ભવ મદ ભક્તો. પછી મધ્યાજી એટલે શું? સેક્રિફાઈસ અનટુ મી, એટલે મને સમર્પણ કરે. તો કોઈ પણ પ્રકારનું નિષ્કામ કર્મ આપણે કરીએ તો એ ત્રીજું ચરણ થયું મધ્યાજી. અને ચોથું થયું મામ નમસ્કુરુ. એટલે કશું જ ના કરી શકાય તો મને નમસ્કાર. નમસ્કાર કરે એટલે ભગવાનનું નામ આપણે લઈએ, ભગવાનની ભક્તિના ગુણગાન આપણે ગાયા કે ભગવાનના નામનો કેટલો મહિમા છે. હવે અલગ અલગ રીતે અલગ અલગ મહાપુરુષોએ આ શ્લોકનું ચિંતન કરેલું છે કે આપણે વર્ણ વ્યવસ્થાની દ્રષ્ટિએ જોઈએ તો બ્રાહ્મણ એને શું કહેવાય? સત્વ પ્રધાન. કે જેનામાં સત્વનું પ્રધાન જેને આપણે શું કહીએ? બ્રાહ્મણ કહીએ. તો એને માટે શું કરવાનું? મન મના. એટલે એને માટે ધ્યાનનો મુખ્ય ઉપદેશ આપ્યો કે તમે ધ્યાનનું અનુસરણ કરો. પછી જેનું અંતઃકરણ રજસ પ્રધાન છે એને શું કહીએ આપણે? ક્ષત્રિય કહીએ અથવા વૈશ્ય કહીએ. એટલે એનો પણ કેટલીક પરિભાષા છે કે સ્વતંત્ર શું પહેલું હોય છે પછીઓ પ્રમાણે. પણ આપણે એમ કહી શકીએ કે જે વ્યક્તિનું અંતઃકરણ રજસ પ્રધાન છે એને માટે શું ઉપદેશ આપ્યો? મદ ભક્ત અથવા મધ્યાજી. એટલે કે મારી ભક્તિ કરો અથવા યજ્ઞ કરો, એટલે કે નિષ્કામ. યજ્ઞ એટલે કોઈ પણ નિષ્કામ કર્મ કરી આપણે એને યજ્ઞ કહી શકાય. બરાબર? એ પ્રમાણે આપણે ઉપદેશ આપ્યા. અને જેનું અંતઃકરણ તમસથી ભરપૂર છે કે એને માટે રજસ કે સત્વ કંઈ પણ સંભવ નથી, એને માટે શું કહ્યું? મામ નમસ્કુરુ. એટલે કે મને નમસ્કારો, મારું નામ કરો, ભગવત ભક્તિ કરો. તો આ રીતે આપણે કહી શકીએ કે બ્રાહ્મણને માટે, ક્ષત્રિયને માટે, વૈશ્યને માટે ઉપદેશ આપ્યા અને શુદ્રને માટે શું ઉપદેશ આપ્યો? મામ નમસ્કાર. પણ અર્થ એવો નથી કે આ શુદ્રને માટે છે. એમાં એવું લખેલું છે કે ભગવત નામ એ સર્વને માટે છે. બીજી રીતે પણ આપણે વિચાર કરીએ તો સંન્યાસી માટે શું કહી શકાય? પહેલી વાત કરી કે ધ્યાનનો ઉપદેશ આપ્યો. પછી વાનપ્રસ્થને માટે ભક્તિનો ઉપદેશ આપ્યો. ગૃહસ્થને માટે કર્મયોગ, નિષ્કામ કરવાનો ઉપદેશ આપ્યો. બરાબર? યજ્ઞ કરવાનો. અને ત્યારબાદ બ્રહ્મચારી માટે શું કરું? એ રીતે કહી શકાય. આ એક સરસ મજાનો શ્લોક છે. હવે એટલી સરસ રચના છે આમાં. આનો સાર એવો છે આટલા 4 કર્યા પછી કે મામ એવ ઐષ્યસી. એટલે મામ એવમ એટલે કે માત્ર મને, ઐષ્યસી એટલે પામી શકાશે, મને પહોંચી શકાશે. અને સત્યમ તે પ્રતિજાને એટલે કે હું સત્યપૂર્વક પ્રતિજ્ઞાપૂર્વક આવું. તો ભગવાન પહેલા એવું કહે છે ગુહ્યતમ છે અને આટલું કહ્યા પછી પણ એવું કહે છે કે આ સત્ય વચન છે, પ્રતિજ્ઞા હું કરું છું, એ રીતે વાત કરે છે. અને કેમ કહે છે કે પ્રિયોસ્મી, મને ખૂબ પ્રિય છે. ઘણી વાર આપણા જે પ્રિયજન હોય એ આપણા કુટુંબમાં પણ હોય, આપણી સંસ્થામાં પણ હોય, આપણા ક્ષેત્ર પણ હોય, એ આપણને જ્યારે વાત કરતા હોય આપણને ક્યારેક અપ્રિય લાગે પણ આપણે માટે શ્રેષ્ઠ કરો, એ વાત ભગવાન કહે છે ઘડી કરી. હવે આપણે વિચારીએ કેટલી સરસ મજાની વાત છે કે આજે અરણ મધ્યાનો 55મો શ્લોક છે. લગભગ એવો શ્લોક 9મો અધ્યાય જે છે રાજવિદ્યા એમાં પણ આ ગુહ્ય વાત છે. તો એમાં 34મા નંબરનો શ્લોક છે. એમાં તમે એના શબ્દો જુઓ, લગભગ સરખા છે. મન મના ભવ મદ ભક્તો મધ્યાજી માં નમસ્કુરુ. એટલે કોઈ ભેદ છે નહીં. પહેલી પંક્તિ બંનેમાં સેમ છે. અને પછી મામેવ વૈશ્યસી એટલે મામ એ વૈશ્ય આ પણ સરખું છે. મને પ્રાપ્ત કરીશ, મને પહોંચીશ. મામ એ વૈશ્યસી. અને પછી ખાલી જુદું છે કે યુક્તવા એવ આત્માનમ મત્પરાયણ. એટલે કે કર્મથી, મનથી, બુદ્ધિથી બધી જ રીતે મારામાં જોડાઈ અને મને પરાયણ થાય તો આજે વાત કરી કે મને પામીશ એટલે કે મારે જ્ઞાનને પામીશ એટલે કે મને પામીશ. તો આ પ્રમાણે ભક્તિની ચરમસીમા બતાવી અને તમામ પ્રકારના લોકોને માટે વાત. અને એવું પણ આગળ જગ્યાએ આજ પાસે એવું લખેલું છે કે સૌથી પહેલા કયો યોગ આવ્યો? સત્યયોગ.
તો એને શું કહ્યું? એની માટે ધ્યાન એ મુખ્ય ભૂમિકા છે. પછી આવ્યો કયો? ત્રેતા યુગ. એમાં આમ ક્રમ બદલાય છે. એટલે આપણે અત્યારે એમ કે ભક્તિ કરો, પણ અહીં કેટલી ક્રમ બદલાવે છે. શું કહ્યું છે? યજ્ઞ કરવા, એટલે કે જે આપણે નિષ્કામ કર્મ કરવા એ ત્રેતા યુગમાં બહુ હતું. એટલા માટે આપણે રામાયણમાં જોઈએ છે એ ઘણા બધા પ્રકારના યજ્ઞનું મહાત્મ્ય છે. ત્યારબાદ દ્વાપર યુગ, કે જ્યાં આગળ ભગવાન ભક્તિનું મહાત્મ્ય છે. અને છેલ્લે જેમ હમણાં આપણે શ્રવણ કર્યું એ પ્રમાણે કેવલ નામ સહારા. ભગવત કળિયુગની અંદર સૌથી વધારે સચ્ચિદાનંદજી મહારાજ હંમેશા એમના પ્રવચનમાં કહેતા હતા, ઉલટા નામ જપતક જનાને વાલ્મીકી ગયે બ્રહ્મ સમાન. એટલે કે બહુ સામાન્ય વ્યક્તિ વાલ્મીકી છે એ પણ બ્રહ્મ સમાન થાય છે. અને ભગવત નામ વિશે તો ઘણી બધી વાતો થાય એવી છે. આપણા 20 આધ્યાત્મિક નિયમોની અંદર તેનું વિશેષ મહાત્મ્ય છે. અને આપણા ગુરુ મહારાજ ચિદાનંદ સ્વામીજી મહારાજે તો એટલું સરસ સમજાવ્યું છે કે એવું નામ, આ નૌકા આટલી વિશેષ નૌકા કેમ છે, ભગવત નામ વિશેષ નૌકા કેમ છે. તો એમાં પણ એમણે કહેલું છે કે અત્યારે આપણે બધા સગુણ સાકાર અવસ્થામાં છીએ. જે વસ્તુ સગુણ હોય કે આકાર હોય એનો જ અનુભવ કરી શકીએ છીએ, એનું ચિંતન કરી શકીએ છીએ. અને પરમ તત્વ કેવું છે? પારમાર્થિક રીતે નિર્ગુણ નિરાકાર. સગુણ સાકાર રૂપે વ્યક્ત થાય, સગુણ નિરાકાર રૂપે વ્યક્ત થાય. પણ આ ભગવત નામ કેવું છે? સગુણ નિરાકાર. આપણે સગુણ સાકાર છીએ, નિર્ગુણ નિરાકાર આપણું લક્ષ્યાંક છે. અને વચ્ચે શું આવે? સગુણ નિરાકાર. તો સગુણ કેમ કહ્યું? કે જેની અંદર આપણે એના કેટલી પ્રોપર્ટી છે, અમુક ફ્રીક્વન્સી છે, એમાં આપણે ગાઈએ અલગ અલગ ફ્રીક્વન્સી એ પ્રમાણે એની અંદર એક ફ્રીક્વન્સી આપણે રેકોર્ડ કરી શકીએ છીએ, બરાબર, એને સાંભળી શકીએ છીએ. પણ ભગવત નામનો કોઈ આકાર નથી. એટલે જે સગુણ છે પણ નિરાકાર છે, એ સગુણ સાકાર અને નિર્ગુણ નિરાકારની વચ્ચે કડીરૂપ બની છે. બહુ સરસ મજાનું આનું વિવરણ સ્વામીજીએ કરેલું છે. તો એ પ્રમાણે અંદર વાત થઈ કે ભગવાન જે છે કે પરમ તત્વ જે છે એ આપણું સાધ્ય છે, એ જ આપણું સાધન છે. અને તે પ્રાપ્ત થઈ જ આપણી સિદ્ધિ છે. એટલે આપણે સાધ્યની વાત કરીએ, સાધનની વાત કરીએ કે સિદ્ધિની વાત કરીએ, એ સર્વત્ર પરમાત્માની વાત છે. સરસ મજાની વાત છે. મામ એ વૈશ્યસી સત્યમ તે પ્રતિજ્ઞાને પ્રિયોસી. તો આ રીતે ભગવાન સુંદર મજાનો આપણને ઉપદેશ આપે છે. અને પછી જે છે જે 66મો શ્લોક જે છે 18મા અધ્યાયનો, એને મહાપુરુષો એમ કહે છે કે સમગ્ર ભગવદ્ ગીતાનો સાર આપણે કહી શકીએ. અને ત્યાર પછી ભગવાન કોઈ વિશેષ ઉપદેશ નથી આપતા. બધું એમ જ કહે છે કે ભાઈ ગીતાનો ઉપદેશ જેને ન યોગ્ય હોય ન કહી, યોગ્ય હોય ને કરે, એવી જ વાત થાય છે. ઉપદેશની દ્રષ્ટિએ આ છેલ્લું છે, બરાબર. એટલે આમ તો ઉપર શરૂઆત ક્યાંથી થઈ? અશોચ્છાન અનુશોચતત્વ, એટલે જ્ઞાનથી શરૂઆત થઈ. અને આમ આપણને એવું લાગે કે અહીં શરણાની ભક્તિથી શરૂઆત, એનું પણ વિવરણ છે. એકચ્યુઅલી એવું નથી, પણ આપણને એવું લાગે કે શરૂઆત જ્ઞાનથી થઈ અને પરિસમાપ્તિ જાણે કે પરાભક્તિમાં થાય છે. ત્યાં ભગવાન શું કહે છે? સર્વધર્માન પરિત્યજ્ય મામ એક શરણં વ્રજ. તો મામ એકની તમને વાત થઈ કે તમામ શરીર, મન, બુદ્ધિ, તમામ પ્રકારની આપણી જે ચેષ્ટા હોય, તમામ પ્રકારનું આપણું જે સાનિધ્ય હોય, બરાબર છે, એ બધું જ આપણે ભગવાનને અર્પણ કરીએ. શરણાગતિ એ મુખ્ય ઇલાજ છે. હવે સર્વધર્માન પરિત્યજ્ય જેવું લખેલું છે એટલે કયા ધર્મને ત્યજવાની વાત છે? કારણ કે ધર્મ તો શું છે? જેનાથી શુભ થાય. ઘણી બધી ધર્મની વ્યાખ્યા છે, પણ એક વ્યાખ્યા શું છે કે જે પણ કર્મ શુભ હોય, કલ્યાણકારક હોય, એને આપણે ધર્મ કહી શકીએ. તો સર્વધર્માન પરિત્યજ્ય કેવું કેમ? તો સમગ્ર ભગવદ્ ગીતા આપણે જે વિચાર કરીએ આમ બીજી રીતે, તો એમાં 4 પ્રકારનો આપણને ઉપદેશ આપેલો છે. સૌથી પહેલા સકામ કર્મ. તો સકામ કર્મ કોને માટે કહ્યું? કે જે બિલકુલ નિષ્ક્રિય છે, કશું કરતો નથી, એની માટે પહેલા કહ્યું સકામ કર્મો, કઈ મુહ કરો પહેલા. પછી શું આવે? નિષ્કામ કર્મ. પછી આવે સકામ ભક્તિ, અને પછી આવે નિષ્કામ ભક્તિ. એટલે છેલ્લી 2 વાત છે એ કર્મયોગ અને જ્ઞાનયોગની વાત છે. એટલે સકામ અને નિષ્કામ કર્મ, સકામ અને નિષ્કામ ભક્તિ, એ 4 પદના ભગવદ્ ગીતાનો ઉપદેશ છે. જે બિલકુલ નિષ્ક્રિય છે અને સકામ કર્મ, પહેલા મુવમેન્ટ કરવાની વાત કરી, ત્યાંથી પછી આગળ ધીમે ધીમે ક્રમશઃ ઉપર લઈ જાય છે. તો અહીં ધર્મની જ અર્થ એવો થયો કે ભગવાને જે કંઈ આપણને ઉપાધિઓ આપેલી છે, અને ધર્મ એટલે શું કે દરેક વસ્તુનું મૂળભૂત સ્વરૂપ, ધ એસેન્સ ઓફ એનીથિંગ ઇઝ કોલ્ડ ધર્મ. એટલે અગ્નિ હોય તો ઉષ્ણતા જેનો ધર્મ છે, કે બરફ હોય શીતળતા એનો ધર્મ છે. તેવું દરેક ઇન્દ્રિયનો ધર્મ શું છે? દાખલા તરીકે આંખ છે, ચક્ષુ છે, એનો ધર્મ શું છે? દર્શન આપણે કરીએ, બરાબર. પણ જ્યારે પણ દર્શન કરીએ ત્યારે એ માત્ર નામ અને રૂપનું દર્શન નહીં કરતા, એ નામ અને રૂપની પાછળ એના અધિષ્ઠાન રૂપે રહેલા પરમાત્માનું દર્શન કરવું. એટલે કે ચક્ષુનો ધર્મ છોડી દેવો એટલે શું? કે માત્ર નામ રૂપે દર્શન નહીં કરતા એની પાછળ રહેલા અધિષ્ઠાનનું ચિંતન કરવું. એ પ્રમાણે દરેક ઇન્દ્રિયો જે છે એની સાથે જ્યારે આપણે અભિમાન થાય, દ્રષ્ટા, શ્રોતા, એ અલગ અલગ પ્રકારની આપણા થાય પરિસ્થિતિ. મનની સાથે જોડાણ થાય શું થાય? મનતા કહેવાય. બુદ્ધિની સાથે જોડાણ થાય શું કહેવાય? આપણે જ્ઞાતા કહેવાય. તો જે બાહ્ય અંતઃકરણો છે, જે અંદરના અંતઃકરણ છે,
એ બધાની સાથે જ્યારે આપણે તાદાત્મ્ય થાય અને જે આપણું ઊભું થાય, રૂપ ઊભું થાય, એ તમામ પ્રકારના રૂપનો ધ્યાન કરવાની વાત છે. અને બધા જ પ્રકારની જે આપણી સ્થિતિ ઊભી થાય એની પાછળ રહેલા પરમ તત્વનું દર્શન કરવું. એટલે સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ, એટલે સંપૂર્ણ, ઇમ્પ્લિસિટ અને એક્સપ્લિસિટ ઇંગ્લિશમાં કહીએ એની ભગવાનની શરણાગતિની વાત છે, પરમાત્માની શરણાગતિની વાત છે. એટલે કે મારું પોતાનું કોઈ અસ્તિત્વ ના રહે. આમ વેદાંતની ભાષામાં અથવા બીજા બધા શાસ્ત્રની ભાષામાં એમ કહી શકાય કે પહેલા અહંકાર સહિત તદાકાર વૃત્તિઓ, તદાકાર એટલે તદ, ભગવાન આકાર વૃત્તિ થાય, પણ એમાં અહંકાર રહેલો છે, એમાં મારું સેપરેટ અસ્તિત્વ રહીને જીવભાવ રહેલો છે. અને પછી બીજી સ્થિતિ શું આવે? અહંકાર રહિત તદાકાર વૃત્તિ. એટલે અહંકાર સહિતમાંથી અહંકાર રહિત, કે અહંકાર સંપૂર્ણ નિશેષ થાય. એ વાત છે કે એ શરણાગતિ સંપૂર્ણ છે કે જ્યાં કોઈ પ્રકારનો જીવભાવ રહેતો નથી. આગળના 55-56 શ્લોકોમાં બહુ સરસ વર્ણન કરેલું છે કે બધી વસ્તુ આપણને સમબુદ્ધિ પ્રાપ્ત થાય. સર્વત્ર હાથીમાં, ગાયમાં, દરેકમાં આપણે ભગવાનનું દર્શન કરી શકીએ. બધા શ્લોકો છે આગળ, સમબુદ્ધિની વાત છે, પણ એ વખતે પણ જીવભાવ રહેલો છે. એની અંદર એક જીવભાવ એટલે કે ભેદ વૃત્તિ રહેલી છે. નહીં, આમ એકમ ક્ષણમની વાત એવી છે કે કોઈ પણ પ્રકારની ભેદવૃત્તિ ના રહે અને માત્ર અભેદ વૃત્તિ રહે, જે અહંકાર પણ નામ શેષ થાય. તો અહમ તો આ સર્વ પાપેભ્યો મોક્ષિષ્યામિ. એટલે પાપની પરિભાષા તો ઘણી બધી છે, પણ મુખ્ય પાપ શું છે? અજ્ઞાન છે. અને અજ્ઞાનથી ઉદ્ભવ થતા જે બધા એના વિકારો કે કાર્યો છે. તો અહંકાર ઘણા બધા પ્રકારના આપણે કહી શકીએ, જે 5 ક્લેશ કહીએ છીએ પ્રમાણે. તો અવિદ્યા અને એના કાર્યો, એમાંથી આપણને જ્યારે પરમાત્મા મુક્તિ કરે અને અવિદ્યામાં જ્યારે આપણે મુક્ત થઈએ ત્યારે જ્ઞાનની પ્રાપ્તિ માટે કે પરમ તત્વની પ્રાપ્તિ માટે કશું કરવાનું છે અને કોઈ પ્રયત્ન નથી, કારણ કે સ્વયં સંવેદ્ય છે, એ સ્વયં પ્રગટ થાય છે. એ પરમાત્મા સેલ્ફ રિવીલિંગ છે, સેલ્ફ એક્ઝિસ્ટન્સ, સેલ્ફ રિવીલિંગ. એના માટે કશું કરવાનું નથી. કરવાનું હોય તો માત્ર અજ્ઞાનની નિવૃત્તિ કરવાની છે. એટલે અહમ તો સર્વ પાપેભ્યો કહ્યું એટલે જ્ઞાન અને અજ્ઞાનથી નિપજ થતી તમામ પ્રકારની પરિસ્થિતિઓ એનું ભગવાન જ્યારે નિવારણ કરે ત્યારે સચ્ચિત આનંદ રૂપે પરમાત્મા જે છે એ પ્રગટ થાય. એટલે જીવની અંદર કહીએ, જગતની અંદર કહીએ કે જગદીશની અંદર કહીએ, સર્વત્ર આપણને જે ત્રિપુટી દેખાય છે એની પાછળ એક અધિષ્ઠાન રૂપે સચ્ચિદાનંદ પરમાત્માનું દર્શન થાય. એ અનુલક્ષાંક છે, એને જ મોક્ષ કહ્યો. મોક્ષયિષ્યામિ મા શુચઃ. અને છેલ્લે શું કહ્યું? શોક. એટલે શોક અને મોહ, એમાંથી મુક્તિ એ ભગવદ્ ગીતાનો મુખ્ય ઉપદેશ. ઘણીવાર આપણે સનાતન ધર્મના અનુયાયી આપણને લોકો પૂછે ગીતા શું છે? તમે ઉપદેશ કર્મનો છે, કર્મયોગની વાત છે, બધું ગૌણ છે. મુખ્ય ઉપદેશ શું છે? કે મોહ એટલે અજ્ઞાન અને એના દ્વારા ઉત્પન્ન થતો શોક, એમાંથી જો આપણને મુક્તિ પ્રાપ્ત થાય તો પરમની પ્રાપ્તિ બહુ સરળ છે, બહુ જ સ્પોન્ટેનિયસ છે, એવું છે. એટલે આ રીતે મા શુચઃ શબ્દથી આમ જોવા જઈએ તો ઉપદેશની ઘણી સમાપ્તિ થાય છે. એટલે એ રીતે આ 55 અને આમે આ શ્લોક જે છે ને એ ભગવાન આગળ બીજા અધ્યાયમાં અર્જુન જયારે પૂછે છે કે કાર્પણ્ય દોષો મત સ્વભાવ, કે મારું મન ધર્મમાં સંમૂળ થઈ ગયું છે, નિશ્ચિત રીતે કહો કે મારા માટે શું કલ્યાણ છે. બીજા અધ્યાયમાં લગભગ 14મો કેવો શ્લોક છે, એના જવાબ રૂપે અહીં ઘડી ભગવાન એનો આપણને આ જવાબ ઉલ્લેખ આપે છે. તો બહુ સરસ મજાના આ બંને શ્લોકો છે અને આપણે જેટલી પણ શક્ય હોય એનું આપણે ચિંતન કરીએ, ભાવ કરીએ અને આપણી સમજણ પ્રમાણે, આપણી શક્તિ પ્રમાણે જેટલું પણ બને એટલું આપણે એની શરણાગતિ અને સંપૂર્ણ જ્યારે થાય ત્યારે બાકી બધી વસ્તુ તો પરમાત્મા હસ્તક છે. તો આપણે પણ આજે આ સરસ જગ્યા ભેગા થયા છીએ, સત્સંગ કરો, ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણી શરણાગતિમાં ક્રમશઃ વૃદ્ધિ થાય. એટલે કે ધર્મનો ત્યાગ ગૌણ છે અને શરણાગતિ પ્રધાન છે, આ શ્લોકનો અર્થ છે. તો એ રીતે આ બંને વસ્તુ આપણને પ્રાપ્ત થાય અને આપણું સર્વથા કલ્યાણ થાય અને ગુરુદેવ પ્રતિ અને સ્વયં આપણા પ્રતિ પણ આપણું કર્તવ્ય આપણે પરિપૂર્ણ કરી શકીએ. હરિ ઓમ તત્સત.